જય શ્રી હરિ. વર્ષની 24 એકાદશીમાંથી એક એવી એકાદશી છે જેનું નામ બતાવે છે કે જે પણ આ વ્રત કરે તેનું જીવન સફળ બને. આજે આપણે વાત કરીશું સફલા એકાદશીની મહિમા, પૂજન વિધિ, વ્રતમાં શું કરવું, ભગવાન કૃષ્ણ અને યુધિષ્ઠિરનો દિવ્ય સંવાદ તથા રાજા લુંભકની કથા વિશે. સાંભળવા અંત સુધી જોડાયા લેજો, કારણ કે અંતે આપણે જાણીશું દ્વાદશીના પારણા કેવી રીતે કરવાથી. સફલા એકાદશી માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે. શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે આ એકાદશીનું પાલન કરવાથી મનુષ્યના હૃદયમાં રહેલા નાના મોટા તમામ પાપો નષ્ટ થાય છે. આ દિવસે કરાયેલ વ્રત અને પૂજા અનેક જન્મોના પુણ્યના ફળનું દાન આપે છે. એક વખત રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જનાર્દન, હે વાસુદેવ, કૃપા કરીને મને માર્ગશીર્ષ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ, મહિમા અને પૂજા વિધિ જણાવો. શ્રી કૃષ્ણ સ્મિત કરીને કહે, હે રાજન, આ એકાદશીનું નામ છે સફલા એકાદશી. તેના વ્રતનું ફળ એટલું મહત્વનું છે કે જે યજ્ઞો, દાન અને હોમથી મળે છે તે બધાનું ફળ આ એકાદશી આપે છે. આ વ્રત પાળનાનું જીવન પવિત્ર બને છે, પાપોનો નાશ થાય છે અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. રાજા યુધિષ્ઠિર ફરી પૂછે છે, ભગવાન, આ વ્રતનું કોઈ ખાસ ઉદાહરણ કહો જે સાંભળવાથી ભક્તોમાં ભક્તિ વધે. પૂર્વે ચંપાવતી નામના નગરમાં મહિષ્મન નામના રાજા રાજ કરતા હતા. રાજા અત્યંત ધર્માત્મક, પરંતુ તેમનો પુત્ર લુંભક દુર્વ્યસનોમાં ડૂબેલો હતો. તેની શિકાર, જુગાર, મદિરા અને પાપ કર્મોમાં આનંદ આવતો. એક દિવસ તે રાજ દરબારમાં ગુસ્સામાં આવીને પિતાને દુઃખ પહોંચાડે છે. આથી રાજાએ તેને રાજ્યમાંથી બહાર કાઢી દીધો. હવે લુંભક જંગલોમાં ભૂખ્યા તરસ્યા રહીને અને ઠંડીમાં ભટકતો રહેતો. એક રાત્રે ઠંડીમાં તે તડપી ગયો. તે દિવસ એકાદશી હતી. તે ભૂખમાં તડપી રહ્યો, પાણી ન મળ્યું અને રાત્રે નિંદ્રા ન લાગી. અજાણતા તેનાથી ઉપવાસ થઈ ગયો, પરંતુ એને લાભ મળ્યો, કારણ કે રાત્રે ઠંડી દૂર કરવા તેણે નાનો એવો અગ્નિ કર્યો. અજાણતા તે અગ્નિ શ્રી વાસુદેવજીને સમર્પિત થઈને દીપદાન બની ગયો. પછી સવારે દિવ્ય આકાશવાણી થઈ, હે લુંભક, ગઈકાલે અજાણતા પણ તે સફલા એકાદશીનું વ્રત પાડ્યું. આથી તારા તમામ દોષો નષ્ટ થયા. અજાણતા કરેલો ઉપવાસ અને દીપદાનના પુણ્યથી તારા દુષ્કર્મોનો નાશ થાય છે અને પાછો ધર્મના માર્ગે ફરે છે. રાજાએ તેને ફરીથી સ્વીકાર્યો અને થોડા સમયમાં તે રાજા બન્યો. શ્રી કૃષ્ણ કહે, હે યુધિષ્ઠિર, અજાણ્યામાં થયેલું વ્રત પણ એટલું ફળદાયી છે, તો જાગૃત મનથી કરેલું વ્રત કેટલું કલ્યાણકારક હશે. હવે આપણે જાણીશું સફલા એકાદશીના વ્રતમાં શું કરવું. દસમીના દિવસથી જ સંકલ્પ કરવો, સાંજે સાત્વિક ભોજન લેવું અને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ રાખવું. એકાદશીના દિવસે પ્રાતઃ સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું. પૂજા સામગ્રીમાં દીવો, ધૂપ, ફૂલ, પંચામૃત, તુલસી દળ, પ્રસાદ માટે ફળ, વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા તો ગીતા પાઠ રાખવા. આ બધી સામગ્રી લઈને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું. ઘીનો દીવો પ્રગટાવો, ધૂપ, ફૂલ, તુલસી અર્પણ કરવા. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવો.
વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ગીતાના પાઠનો અધ્યયન કરવો, દિવસભર સાત્વિકતા રાખવી, ધ્યાન કરવું અને જપ કરવા. હવે એકાદશી દરમિયાન શું ન કરો? તો કે અનાજ ન લેવા, ક્રોધ કપટ ન રાખવું, કોઈની નિંદા ન કરવી, અશુદ્ધ ખોરાક ન લેવું. આ એકાદશી કરવાથી થતા પુણ્ય ફળો: મનને શાંતિ મળે છે, પાપોનો નાશ થાય છે, કાર્યોમાં સિદ્ધિ મળે છે અને ભક્તિમાં વધારો થાય છે. હવે આપણે જાણીશું દ્વાદશીના દિવસે શું કરવું. દ્વાદશીના દિવસે પારણા અવશ્ય કરવા. પારણા કર્યા સિવાય વ્રત પૂર્ણ થતું નથી. બ્રાહ્મણ અથવા ગરીબને વસ્તુઓ, અનાજ, વસ્ત્રો દાન કરી શકો છો. પાપ વ્યય અને સુફળ માટે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો. મિત્રો, સફલા એકાદશીનો દિવસ ખરેખર જીવનમાં પ્રકાશ લાવે છે. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ વ્રત કરનારનું જીવન સફળતાથી ભરાઈ જાય છે. જો તમને અમારી આ કથા, પૂજન વિધિ અને માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભગવાન વિષ્ણુ તમારા જીવનમાંથી દુઃખો દૂર કરે અને દરેક મનોકામના પૂર્ણ કરે. જય શ્રી હરિ.